ગુડ નો ઓલ ઓફ યુ. સો લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ જોયું હતું ક્યાં સુધી તો કે આણ્વીય જે મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી મીન્સ કે આણ્વીય સ્પેક્ટ્રોસ્કોપી છે એના પ્રકારો સુધીનું. તો હવે આ યુનિટ 1A નો એટલે કે જનરલ ઇન્ટ્રોડક્શન ઓફ સ્પેક્ટ્રોસ્કોપીનો 1 એન્ડ લાસ્ટ ક્વેશ્ચન બાકી છે, એ આજે આપણે જોવાનો છે. પછી છે આપણે એક નવું યુનિટ સ્ટાર્ટ કરશું. હવે એનો એક જે લાસ્ટ ક્વેશ્ચન બાકી છે એમાં એવું છે કે આપણે આણ્વીય ઉર્જા છે મીન્સ કે મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી તો જોઈ લીધી, પરંતુ હવે સ્પેક્ટ્રોસ્કોપી છે તો એ ક્યાંક એનર્જીથી કામ કરતી હશે. તો કે આપણે આજનો ક્વેશ્ચન જોવાનો છે હવે આણ્વીય ઉર્જાના પ્રકારો. આજનો આપણો નવો છે ક્વેશ્ચન કે અથવા તો ટોપિક કયો હતો કે આણ્વીય ઉર્જાના પ્રકારો. તમને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાય કે આણ્વીય ઉર્જાના પ્રકારો છે એ સમજાવો. હવે એક આણ્વીય ઉર્જા એટલે કે કોઈ અણુની ઉર્જા, તો આણ્વીય ઉર્જા છે એ અમુક એનર્જીનો સરવાળો હોય છે, કારણ કે આણ્વીય ઉર્જા છે કે પોતે એકલી તો હોતી નથી, પરંતુ આણ્વીય ઉર્જા છે એ 4 થી 5 ઉર્જાનો સરવાળો કરી અને આપણને ટોટલ જે એનર્જી મળે એને કહેવામાં આવે છે આણ્વીય ઉર્જા. તો જોઈએ આપણે તો કે આણ્વીય ઉર્જા છે એ આણ્વીય ઉર્જાને કહેવામાં આવે છે ઇનર એનર્જી. હવે આણ્વીય ઉર્જા છે એ તો કઈ ગતિ ઉર્જા. હવે કોઈ પણ પરમાણુ અણુ કે આયન હશે એ ગતિ એટલે કે એ પોતે ગતિ કરવાની વૃત્તિ ધરાવતો હશે. ક્યારે તો કે એને જ્યારે કોઈ પ્રકારની ઉર્જા મળશે ત્યારે તો કે એક સ્થાન પરથી બીજા સ્થાન ઉપર અથવા તો એનું ક્યાંક રોટેશન કરશે તો એને કહેવામાં આવે છે ગતિ ઉર્જા. પછી ભ્રમણ ઉર્જા એટલે કે એનામાં ક્યાંક ભ્રમણ આવશે, કંપન આવશે, એવી ટાઈપની ઉર્જા. આણ્વીય ગતિ ઉર્જા પ્લસ ભ્રમણ ઉર્જા પ્લસ કંપન ઉર્જા એટલે કે એમાં ક્યાંક વાઇબ્રેશન હશે અણુમાં, પ્લસ એની ઇલેક્ટ્રોનિક ઉર્જા આ જે બધી ઉર્જા મળી અને જે આપણને ઉર્જા મળે એને કહેવામાં આવે છે આણ્વીય ઉર્જા. એટલે કે આપણે સિમ્પલ ડેફિનેશન જો આપવી હોય તો આપી શકીએ કે આણ્વીય ઉર્જા એ ગતિ ઉર્જા, ભ્રમણ ઉર્જા, કંપન ઉર્જા અને ઇલેક્ટ્રોનિક ઉર્જાનો સરવાળો કરતાં આપણને જે ઉર્જા મળે છે એને કહેવામાં આવે છે આણ્વીય ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે આ જોઈએ તો કે આને સિમ્પલ ફોર્મમાં બતાવવું હોય આવી રીતના તો કે આને કહેવામાં આવે છે ઇન્ટરનલ એનર્જી. એને આપણે શોર્ટમાં બતાવીએ INT વડે. પછી એનર્જી તો કે ગતિ ઉર્જા એટલે કે ટ્રાન્સફરન્ટ, પ્લસ ભ્રમણ ઉર્જા એને આપણે કહી શકીએ રોટેશન, પ્લસ એનર્જી ઓફ કંપન એટલે કે એનર્જી ઓફ વાઇબ્રેશન, પ્લસ એનર્જી ઓફ ઇલેક્ટ્રોનિક એને આપણે કહી શકીએ કે એનર્જી ઓફ ઇલેક્ટ્રોનિક ઉર્જા. તો આને આપણે આ ફોર્મમાં પણ બતાવી શકીએ કે આણ્વીય ઉર્જા ઇનર્ટ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ઈ ટ્રાન્ઝિશન, ઈ રોટેશન પ્લસ ઈ વાઇબ્રેશન અને ઈ ઇલેક્ટ્રોનિક એનર્જી, એ બધાની જે ઉર્જા મળે છે એને આપણે કહેવામાં આવે છે આણ્વીય ઉર્જા. હવે અહીંયા જે ઈ રોટેશન ઈ આપણે ફૂલ ફોર્મ જોઈ લઈએ તો કે ઈ ટ્રાન્સ છે એ તો કઈ ટ્રાન્સફર એનર્જી બતાવે છે, ટ્રાન્સફર એનર્જી એટલે કે ગતિ ઉર્જા. પછી નેક્સ્ટ જોઈએ તો કે ઈ રોટેશન એટલે કે રોટેશનલ એનર્જી. રોટેશનલ એનર્જી એટલે કે ભ્રમણ ઉર્જા. પછીનું નેક્સ્ટ આપણે જોઈએ તો કે ઈ વાઇબ્રેશન, એનર્જી ઓફ વાઇબ્રેશન એટલે કે વાઇબ્રેશનલ એનર્જી જેને કહેવામાં આવે છે કંપન ઉર્જા. અને આપણે ઈ જે લખ્યું એનું ફૂલ ફોર્મ થાય છે ઇલેક્ટ્રોનિક એનર્જી. જેને આપણે નોર્મલી ઇલેક્ટ્રોનિક ઉર્જા જ કહીએ છીએ.
ઇલેક્ટ્રોનિક ઉર્જા. તો આ જે બધી એનર્જી છે તો કે ગતિ આણ્વીય ઉર્જા એ ટ્રાન્સફર એનર્જી એટલે ગતિ ઉર્જા, રોટેશનલ એનર્જી એટલે કે ભ્રમણ ઉર્જા અને વાઇબ્રેશનલ એનર્જી એટલે કે કંપન ઉર્જા પ્લસ ઇલેક્ટ્રોનિક એનર્જી એટલે કે ઇલેક્ટ્રોનિક ઉર્જાનો સરવાળો કરતાં જે એનર્જી આપણને મળે છે એ આપણે કહીએ છીએ કે આણ્વીય ઉર્જા. આમ આપણે કહી શકીએ કે આમ આણ્વીય ઉર્જાના ઉપર મુજબ 4 પ્રકાર છે, જે પૈકી ગતિ ઉર્જાને વર્ણપટ અભ્યાસમાં ન ગણાય કારણ કે તે તાપમાન આધારિત અણુઓનો વેગ દર્શાવે છે. હવે જે ગતિ ઉર્જા છે ને આપણે છે તો કે વર્ણપટ અભ્યાસમાં નથી ગણતા. શું કામ? તો કે કારણ કે તે તાપમાન આધારિત અણુઓનો જે વેગ છે એ દર્શાવે છે. એટલા માટે છે એ ગતિ ઉર્જાને આપણે વર્ણપટમાં ગણશું નહીં, પરંતુ ગતિ ઉર્જા છે એ આણ્વીય ઉર્જાનો પ્રકાર મીન્સ કે એના પ્રકારમાં જ ઇન્ક્લુડિંગ છે. હવે આપણે જોઈએ એક પછી એકની ડેફિનેશન. તેમાં આપણે પહેલી જોઈએ તો કે ગતિ ઉર્જા. જ્યારે કોઈ પણ ક્વેશ્ચન સ્ટાર્ટ કરો ત્યારે તમારે આ પહેલે સિમ્પલ એનું ઇક્વેશન બતાવવાનું, પછી આ ઇક્વેશન અને પછી બધી એનર્જીનું ફૂલ ફોર્મ બતાવવાનું રહેશે. એટલે કે તમારું જે રાઇટિંગ સેટઅપ છે એ એકદમ વ્યવસ્થિત લાગે. ઇન શોર્ટ કે તમને 7 માર્કના ક્વેશ્ચન પૂછાઈ શકે કે આણ્વીય ઉર્જાના પ્રકાર પાડી સમજાવો, તો તમારે બધું છે એ વ્યવસ્થિત બતાવવાનું રહે. હવે જોઈએ તો કે આપણે એક પછી એક ક્રમ સિક્વન્સ વાઇઝ જોતા જઈએ સેપરેશન કર. તો કે પહેલી છે ગતિ ઉર્જા. હવે ગતિ ઉર્જા કોને કહેવાય? તો કે વાયુ તથા પ્રવાહી સ્થિતિમાં ગતિશીલ અણુઓમાં જે ઉર્જા રહેલી છે તેને ગતિ ઉર્જા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે ગતિશીલ અણુઓ કોણ હોય? તો કે વાયુ વેપર ફોર્મમાં હોય એ અથવા તો જે લિક્વિડ ફોર્મમાં હશે એ. ઘન પદાર્થને ગતિ કરાવવા માટે આપણે એને ખસેડવું પડે, આપણે એને ક્યાંક એનર્જી આપવી પડે. પરંતુ વાયુ તથા પ્રવાહી, આપણે એની ડેફિનેશન જોઈએ તો કે વાયુ તથા પ્રવાહી સ્થિતિમાં રહેલા ગતિશીલ અણુઓમાં જે ઉર્જા હોય છે તેને ગતિ ઉર્જા કહે છે. હવે કોઈ પણ વેપર ફોર્મમાં કોઈ કમ્પાઉન્ડ હશે અથવા તો કોઈ લિક્વિડ ફોર્મમાં કમ્પાઉન્ડ હશે તો કે જ્યારે એ ગતિશીલ સ્થિતિમાં હશે ત્યારે અણુઓની અંદર જે ઉર્જા સમાયેલી છે એને કહેવામાં આવે છે ગતિ ઉર્જા. હવે જે ગતિ ઉર્જાનું મૂલ્ય છે એ તાપમાન ઉપર આધારિત છે. એટલે કે એ જે ગતિ ઉર્જા છે, નેક્સ્ટ પોઈન્ટ આપણે કેવો હોય કે ગતિ ઉર્જાનું મૂલ્ય નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. જેમ જો ગતિ ઉર્જાનું મૂલ્ય તો કે તાપમાનના સમપ્રમાણમાં, એટલે કે જેમ ટેમ્પરેચર વધશે એમ ગતિ ઉર્જામાં વધારો થશે અને જેમ ટેમ્પરેચર ઘટશે એમ ગતિ ઉર્જામાં ઘટાડો થશે. એના જ લીધે છે તો કે આ જે ગતિ ઉર્જા છે એનો આપણે વર્ણપટ શાસ્ત્રમાં ઉપયોગ બહુ કરતા નથી, પરંતુ આણ્વીય ઉર્જાના સરવાળામાં ગતિ ઉર્જાનો પણ સમાવેશ થાય છે. માનો કે ગતિ ઉર્જા છે તો કે ગતિ ઉર્જા અને તાપમાન કેવા છે? બે એકબીજાના સમપ્રમાણમાં ચલે છે. ટેમ્પરેચર ટી. તો કે હવે જો ટેમ્પરેચર વધશે, માનો કે ટેમ્પરેચર વધ્યું તો ગતિ ઉર્જામાં શું વધારો થશે? ગતિ ઉર્જા વધશે. અને જો ટેમ્પરેચર ઘટ્યું તો ગતિ ઉર્જામાં ઘટાડો થતો જોવા મળશે. એકબીજાના સમપ્રમાણમાં છે. જો વ્યસ્ત પ્રમાણમાં હોત તો એ અલ્ટરનેટ જેમાં સિક્વન્સ છે એ જોવા મળે, પરંતુ અહીંયા જોઈએ તો કે નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. એટલા જ માટે છે એનો બહુ વર્ણપટ શાસ્ત્રમાં ઉપયોગ થતો નથી. એવું થાય ઘણીવાર કે આપણે કોઈ મોલિક્યુલર સ્પેક્ટ્રા લેતા હોઈએ અને જો એમાં ટેમ્પરેચર વધઘટ થાય તો ગતિ ઉર્જાને ઇન્ક્લુડિંગ કર્યું હોય, એટલે મીન્સ કે એમાં એને સમાવ્યું હોય તો આપણને સ્પેક્ટ્રા છે એ વારંવાર બદલાતા રહે, એનર્જી એની બદલાતી રહે, એટલે સ્પેક્ટ્રા એકદમ સ્પેસિફિક રીતે મળે નહીં. એટલે જ ગતિ ઉર્જાને છે આપણે તો કે વર્ણપટ શાસ્ત્રમાં છે જેનો સમાવેશ કરવામાં આવતો નથી. તો આ ગતિ ઉર્જાની આપણને માહિતી મેળવી લીધી. નેક્સ્ટ આપણે જોઈએ તો કે બીજી જોવાની છે ભ્રમણ ઉર્જા એટલે કે રોટેશનલ એનર્જી. સેકન્ડ છે
ભ્રમણ ઉર્જા એટલે કે વાઇબ્રેશનલ એનર્જી. હવે ભ્રમણ ઉર્જા કોને કહેવાય? તો કે અણુમાંથી પસાર થતી ધરી પર, અણુમાંથી પસાર થતી ધરી પર અણુનું ભ્રમણ થતું હોય છે. હવે કોઈ પણ અણુ હોય છે એનું ભ્રમણ તો થવાનું હોય છે, એ ક્યાં કરતું હોય? તો કે એની કોઈ ધરી હશે એની આજુબાજુ, તો કે જે એની ધરી સાથે સંકળાયેલી ઉર્જાને છે એ ભ્રમણ ઉર્જા કહેવામાં આવે છે. આપણે જોઈએ એની ડેફિનેશન ફરીવાર, તો કે અણુમાંથી પસાર થતી, અણુમાંથી પસાર થતી ધરી પર અણુનું ભ્રમણ થતું હોય છે, અણુનું ભ્રમણ થતું હોય છે, તેની સાથે સંકળાયેલી ઉર્જાને. હવે જ્યારે જે ભ્રમણ થાય છે મીન્સ તેની સાથે મીન્સ કે જ્યારે ભ્રમણ થતું હોય ત્યારે કોઈ અણુ હશે એનામાંથી કોઈ એક ધરી પસાર થતી હશે. હવે એ ધરી ઉપર છે અણુનું ભ્રમણ થતું હોય છે, એ જે ભ્રમણ થાય છે ત્યારે તેની સાથે જે સંકળાયેલી ઉર્જા છે એને કહેવામાં આવે છે ભ્રમણ ઉર્જા. એટલે કે તેની સાથે સંકળાયેલી ઉર્જાને ભ્રમણ ઉર્જા કહે છે. આપણે ભ્રમણ ઉર્જા કીધી બરાબર. હવે કે જે અણુની ધરી સાથે ભ્રમણ કરતું હશે અને એની સાથે જે સંકળાયેલી ઉર્જા છે એને કહેવામાં આવે છે ભ્રમણ ઉર્જા. હવે એને આપણે દર્શાવી છે કે એનર્જી ઓફ રોટેશન. તો એનર્જી ઓફ રોટેશન માટેનું એક સૂત્ર છે કે 1/I⍵². આપણે રોટેશન એનર્જી માટેનું સૂત્ર આવે છે જડત્વની ચાક માત્રા માટેનું સૂત્ર કે જેને કહીએ છીએ જ્યાં, તો કે I છે એ શું બતાવે છે? તો કે જડત્વની ચાક માત્રા, જડત્વની ચાક માત્રા, અને જે ઓમેગા છે એ શું બતાવે છે? તો કે અણુ ભ્રમણ કરતા અણુઓનો કોણીય વેગ, ભ્રમણ કરતા અણુનો કોણીય વેગ. કોણીય વેગ. તો રોટેશનલ એનર્જી માટેનું આપણી પાસે સૂત્ર છે. હવે અહીંયા છે એ જડત્વની ચાક માત્રા I બતાવે છે અને જે ઓમેગા છે એ ક્યું કરશું? તો કે જે અણુઓ ભ્રમણ કરે છે એનો કોણીય વેગ, જે ભ્રમણ કરતા નથી એનો કોણીય વેગ નહીં, પરંતુ જે અણુઓનું એનું રોટેશન થતું હોય એવા અણુઓનો વેગ છે એને આપણે ઓમેગા તરીકે લેવાનો છે. તો રોટેશનલ એનર્જીનું આપણને સૂત્ર મળી ગયું અને આપણે જોઈ લીધી એની ડેફિનેશન કે રોટેશનલ એનર્જી કોને કહેવાય. નેક્સ્ટ જોવાની છે ત્રીજી કે કંપન ઉર્જા. કંપન ઉર્જા જેને આપણે કહીએ છીએ વાઇબ્રેશન એનર્જી, કે જેમાં કંપન અથવા તો વાઇબ્રેશન જોવા મળતું હોય એવી. હવે કંપન ઉર્જા કોને કહેવાય? તો આપણે કહી શકીએ કે સહસંયોજક બંધ સ્પ્રિંગ જેવા તથા તેની સાથે જોડાયેલ કેન્દ્ર દડા જેવી ધારીએ તો તેમાં આંદોલન થઈ શકે છે, તેમજ અણુઓમાં પણ વિવિધ પ્રકારના આંદોલન થાય છે. હવે માનો કે કોઈ પણ સંયોજન છે, બે પરમાણુઓ છે એ એકબીજા સાથે સહસંયોજક બંધથી, માનો કે આ કોઈ એક પ્રકારનો સહસંયોજક બંધથી જોડાયેલા, હું એક પરમાણુ તરીકે X અને અહીંયા હું Y લઈ લઉં. હવે આ બંને પરમાણુઓ છે એ કેવા બંધથી? તો કે સહસંયોજક બંધથી એકબીજા સાથે જોડાણા. હવે આ બંધ છે ને આપણે માની લઈએ કે આ એક સ્પ્રિંગ વડે જોડાયેલો છે. આપણે અણુમાં ધારીએ તો એક માનો કે આ એક સ્પ્રિંગ છે, પછી તો કે આ જે તેની સાથે જોડાયેલા પરમાણુના કેન્દ્ર છે ને આપણે માની લઈએ કે દડા એટલે કે બોલ જેવું ક્યાંક જોડાયેલું છે એમ ધારીએ, તો આમાં છે એ આંદોલન થઈ શકે. એટલે કે માનો સ્પ્રિંગ છે એને તમે આવી રીતના આમ ખેંચો છો, એને પછી ખેંચી અને છોડી દો છો, એટલે મીન્સ કે સ્ટ્રેચિંગ કરી અને છોડી દો છો, તો આના વચ્ચે છે ક્યાંક જ્યારે એક ખેંચાય અને પછી ભેગી થશે એટલે ક્યાંક એનર્જી આવશે, જેને ક્યાંક વાઇબ્રેશન જોવા મળશે. આ બે એક પરમાણુ કેન્દ્ર એકબીજાથી દૂર છે અને સ્પ્રિંગ કોન્ટેક્ટ થ્રુ છે એ નજીક આવશે એટલે એમાં ક્યાંક કંપન ઉર્જા જોવા મળશે. તો આપણે છે આ એવું ધારીએ કે આ બે પરમાણુ છે એ દડા જેવા છે ને કોઈ સ્પ્રિંગ વડે જોડેલા છે અને બંનેને એકબીજાથી સ્ટ્રેચ કરતા અને પછી જો છોડીએ તો એક પ્રકારની કંપન ઉર્જા એટલે કે વાઇબ્રેશન એનર્જી જેવું ક્યાંક આમાં ઉત્પન્ન થશે.
આમ અણુઓમાં છે એક અલગ અલગ પ્રકારના આંદોલનો, મીન્સ કે જેમાં છે ક્યાંક આંદોલનો જોવા મળશે. તો કે એ કેવા પ્રકારના હોય છે? તો કે મુખ્યત્વે 2 પ્રકારના આંદોલન હોય છે. 2 પ્રકારના જોવા મળે છે. એમાં પહેલું છે તો કે નમન આંદોલન અને સેકન્ડ આવે છે ખેંચાણ આંદોલન. તો આ 2 પ્રકારના ક્યાંક આંદોલનો જોવા મળશે. નમન આંદોલન એટલે કે અણુઓનું આમ ઉપરથી નીચેની તરફ જવું, કાં તો ઉપરની તરફ છે એ આંદોલન જોવા મળશે અથવા તો નીચેની સપાટી તરફ. અને ખેંચાણ આંદોલન એટલે કે કાર્બનને એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે એ પોતાને કે આમ સ્ટ્રેચિંગ જોવા મળશે. આ અણુ છે આ સાઈડ રોટેશન સ્ટ્રેચિંગ કરશે, જ્યારે આ અણુ છે આ સાઈડ સ્ટ્રેચિંગ કરશે. તો આ પ્રકારના આંદોલનો છે આપણને જોવા મળે છે. અને આ જે કંઈક આની સાથે જે ઉર્જા જોડાયેલી છે, વાઇબ્રેશન એનર્જી આપણે એને ઓળખીએ છીએ. નેક્સ્ટ જોઈએ આપણે કંપન ઉર્જા જોઈ લીધી. હવે નેક્સ્ટ છે તો કે ઇલેક્ટ્રોનીય ઉર્જા. ઇલેક્ટ્રોનીય ઉર્જા. તો હવે ઇલેક્ટ્રોનીય ઉર્જા કોને કહેવાય? તો કે અણુમાં રહેલા કેન્દ્રો, તેની આજુબાજુ, અણુમાં કોઈ કેન્દ્ર રહેલું હશે તેની આજુબાજુ ફરતા ઇલેક્ટ્રોનને સાપેક્ષ છે એ સ્થિર ગણાય છે. હવે અણુમાં જે કેન્દ્ર છે, માનો કે આ કોઈ અણુ છે એની અંદરનું કેન્દ્ર, હવે આપણે એવું કીધું કે એની આજુબાજુમાં રહેલા ઇલેક્ટ્રોન, આજુબાજુમાં જે ફરતા હોય અહીંયા ઇલેક્ટ્રોન એની સપાટી ઉપર, એની સાપેક્ષમાં આ કેન્દ્ર કેવું ગણાય છે? તો કે સ્થિર ગણાય છે. ફરતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા તથા સ્થિતિ ઉર્જા બંને ગણતરીમાં લેતા, હવે જે આ ફરતા ઇલેક્ટ્રોન છે એની સ્થિતિ ઉર્જા, એની પાસે ક્યાંક પોતાની સ્થિતિ ઉર્જા હશે, અને જ્યારે એ રોટેશન કરે છે ત્યારે એની પાસે એની ગતિ ઉર્જા પણ હશે. તો કે એને જે ફરતા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બંનેનો સરવાળો કરતાં જે ઉર્જા મળે છે એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનિક ઉર્જા. હવે આને આપણે કેવું હોય તો આપણે ડિસ્ક્રિપ્શન ફોર્મમાં હું તમને લખીને બતાવું કે અણુમાં રહેલા કેન્દ્રો, અણુમાં રહેલા કેન્દ્ર તેની આજુબાજુ ફરતા, આ આપણે સપોઝ કેન્દ્ર ધાર્યું છે અને એની આજુબાજુ આપણે ઇલેક્ટ્રોનનું ભ્રમણ કરાયું છે. અણુના કેન્દ્રમાં, અણુમાં રહેલા કેન્દ્ર અને તેની આજુબાજુ ફરતા, તેની આજુબાજુ ફરતા ઇલેક્ટ્રોન્સને સાપેક્ષ કેન્દ્ર આપણે સ્થિર ગણી શકીએ કે આ ઇલેક્ટ્રોન્સની સાપેક્ષ કેન્દ્રને સ્થિર ગણી. હવે જ્યાં કેન્દ્ર છે એની આ ઇલેક્ટ્રોનની સાપેક્ષે તો કેવું છે? સ્થિર છે, ને એની આજુબાજુમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં સ્થિર ગણતા ફરતા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા તથા ગતિ ઉર્જાનો સરવાળો કરતા જે ઉર્જા મળે તેને ઇલેક્ટ્રોનિક ઉર્જા કહેવાય છે. ઇલેક્ટ્રોનિક ઉર્જા કહે છે કે કોઈ કેન્દ્રની આજુબાજુમાં રહેલા ફરતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા તેમજ સ્થિતિ ઉર્જાના સરવાળાથી જે કંઈ પણ ઉર્જા મળે છે ને આપણે કહીએ છીએ કે ઇલેક્ટ્રોનિક ઉર્જા. હવે આપણે જોઈ લીધી કે આણ્વીય ઉર્જાના પ્રકારો, જેમાં આપણે જોઈ 4, એમાં મીન્સ કે આણ્વીય ઉર્જાની અંદર 4 ઉર્જા સમાયેલી છે: ગતિ ઉર્જા, ભ્રમણ ઉર્જા, કંપન ઉર્જા અને ઇલેક્ટ્રોનિક ઉર્જા. તો આપણે જે આ ઉર્જા જોઈએ એના પૈકી ભ્રમણ, કંપન તથા ઇલેક્ટ્રોનિક ઉર્જા છે એ ભિન્ન કિંમતો એટલે કે ભિન્ન શક્તિ સપાટીઓ ધરાવે છે.
અને એ બધી છે એ ક્વોન્ટાઇઝ થયેલી હોય છે, કે એની એનર્જી છે અલગ અલગ હોય છે, અલગ અલગ એનર્જી લેવલે અલગ અલગ ડાયાગ્રામ આપણને જોવા મળે છે. જ્યારે ગતિ ઉર્જાને છે આપણે આણ્વીય ઉર્જાની અંદર મીન્સ કે વર્ણપટ શાસ્ત્રની અંદર આપણે એનો સમાવેશ કરતા નથી. એનો આપણે રીઝન જોઈ લીધું, કારણ કે ગતિ ઉર્જા છે એ તો કે નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તાપમાન વધતા ગતિ ઉર્જા વધે છે, જો તાપમાન ઘટ્યું તો ગતિ ઉર્જા ઘટે છે. એટલા માટે છે આપણે એને વર્ણપટ શાસ્ત્રમાં સમાવેશ કરતા નથી. બાકીની ઇલેક્ટ્રોનિક ઉર્જા, કંપન ઉર્જા અને ભ્રમણ ઉર્જાનો આપણે સમાવેશ વર્ણપટ શાસ્ત્રમાં કરી શકીએ છીએ. હવે આપણે જોઈ લીધું કે કંપન ઉર્જામાં પણ આપણને બે પ્રકારના આંદોલન મેઇન મળ્યા, નમન આંદોલન અને ખેંચાણ આંદોલન. હવે આ યુનિટનો જે આપણો લાસ્ટ ક્વેશ્ચન બાકી હતો એ આપણે કમ્પ્લીટ કર્યો. તો જે યુનિટ 1A એટલે કે જનરલ ઇન્ટ્રોડક્શન ઓફ સ્પેક્ટ્રોસ્કોપીનો આપણો લાસ્ટ ક્વેશ્ચન જે હતો એ આપણે કમ્પ્લીટ કર્યો. હવે આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરવાનું છે. એમાં આપણે હવે સ્ટાર્ટ કરશું સ્પેક્ટ્રોસ્કોપી. એમાં તમારું આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે નવું યુનિટ, જેનું નામ છે કે NMR સ્પેક્ટ્રોસ્કોપી. NMR સ્પેક્ટ્રોસ્કોપી. જે તમારું સિલેબસનું યુનિટ નંબર છે યુનિટ 4. NMRનું ફૂલ ફોર્મ તો એઝ યુ નો ધેટ તમે જાણો છો, છતાં આપણે ફરીવાર એકવાર જોઈ લઈએ કે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે કેન્દ્રીય ચુંબકીય સંસ્પંદન. હવે નામ ઉપરથી જ આપણને થોડોક આઈડિયા આવી જાય કે કોને કહેવામાં આવે છે કેન્દ્રીય ચુંબકીય સંસ્પંદન. હવે કોઈ પણ સ્પેક્ટ્રોસ્કોપી હશે, આપણે આ સિલેબસમાં જોશું યુવી, NMR, IR, વિઝિબલ, તો કોઈ પણ સ્પેક્ટ્રોસ્કોપી હશે એના માટેનું એનું ક્યાંક સ્પેસિફિક વસ્તુ નક્કી થયેલી હશે. માનો કે અત્યારે આપણે જનરલ વાત કરીએ છીએ NMRને સાઈડમાં મૂકીને, તો કે સ્પેક્ટ્રોસ્કોપી જે કોઈ પણ સ્ટડી કરશો તમે તો એમાં છે એ બધું, તો પહેલું તો કોઈ પણ સ્પેક્ટ્રોસ્કોપી હશે એમાં એનું બેઝિક જોવાનું આવે. બેઝિક મીન્સ કે એનું ઇન્ટ્રોડક્શન, કે એનો સિદ્ધાંત છે એનું વિશે જોવાનું રહેશે. પછી નેક્સ્ટ પોઈન્ટ આવે તો કે એનો પ્રિન્સિપલ તો કે કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એના વિશેની. નેક્સ્ટ આવે પોઈન્ટ કે સિલેક્શન રૂલ્સ. હવે સિલેક્શન રૂલ્સ મીન્સ કે એવી વસ્તુ સિલેક્શન રૂલમાં જોવાની હોય કે કોઈ પણ સંયોજન છે એ કેવા અણુ આપી શકે છે, કયા અણુ આપી નથી શકતા, આપે છે અણુ સ્પેક્ટ્રા તો કેવા પ્રકારના સ્પેક્ટ્રા આપે છે એના વિશેની વાત કરવાની હોય છે. પછી ફોર્થ પોઈન્ટ આવે છે કે એના ગ્રાફ વિશેની વાત કરવાની હોય છે, કે આપણને જ્યારે કોઈ પણ સ્પેક્ટ્રા ડ્રો કરીએ છીએ ત્યારે એનો ગ્રાફ કેવા પ્રકારનો મળે છે એના વિશેની વાત હોય છે. અને ગ્રાફ પછી આવે છે કે એના અધર ક્વેશ્ચન્સ બધા. હવે કોઈ પણ સ્પેક્ટ્રોસ્કોપી હશે તો શરૂઆત એની ક્યાંથી થતી હોય તો કે એનું બેઝિક, પછી એનો પ્રિન્સિપલ, એનો સિલેક્શન રૂલ્સ, ગ્રાફ અને બાકીના અમુક અધર ક્વેશ્ચન હોય કે જેના આધાર રિલેટેડ સ્પેક્ટ્રોસ્કોપી વર્ક આપતી હોય. તો આટલા ટોપિક છે એ કોઈ પણ સ્પેક્ટ્રોસ્કોપી તમે લ્યો એમાં તમારે કવર કરવાના હોય છે. આ વાત થઈ ગઈ. હવે આપણે જઈએ તો બેઝિક આપણે એના પહેલાં આપણે વાત કરવાની છે કે NMRના બેઝિક ઉપરથી, અથવા તો તમે એનું કહી શકો કે ઇન્ટ્રોડક્શન. એનું આપણે બેઝિક કહ્યું કે ઇન્ટ્રોડક્શન કહ્યું, બધું કેવું છે સેમ. હવે NMR સ્પેક્ટ્રોસ્કોપી એટલે આપણે એવી વાત કરી કે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ, કેન્દ્રીય ચુંબકીય સંસ્પંદન. હવે પહેલી વાત એ યાદ રાખવાની કે NMR સ્પેક્ટ્રોસ્કોપી છે એ રેડિયો તરંગ ઉપર આધારિત છે. રેડિયો તરંગના એનું એબ્ઝોર્પ્શન છે એના રેડિયો તરંગનું એબ્ઝોર્પ્શન છે એ કરે છે. એટલે કે NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણે એમ કેવું હોય, પહેલું જ તે એની છે કે NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં રેડિયો તરંગનો ઉપયોગ થાય છે.
રેડિયો તરંગનો ઉપયોગ થાય છે. જેવી રીતના ESRમાં એવું હતું કે એ છે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા જ સંયોજનો ESR સ્પેક્ટ્ર આપે છે, એમ NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં છે રેડિયો તરંગનો ઉપયોગ થાય છે અને આપણે કહી શકીએ કે રેડિયો વેવ્સ. બરાબર. તો આ છે એનું પહેલું કે રેડિયો તરંગનો ઉપયોગ થાય છે. હવે રેડિયો તરંગ આવે ક્યાંથી? તો કે સનલાઇટમાંથી જ બધા વેવ્સ છે એ આપણને મળવાના છે, અથવા તો તમે કોઈ આર્ટિફિશિયલ વેવ્સ છે એ કોઈ સંયોજન ઉપર આપાત કરો. હવે અહીંયા આપણે વાત કરીએ છીએ ન્યુક્લિયર, મીન્સ કે કેન્દ્રની વાત થાય છે. ન્યુક્લિયરનો મિનિંગ થાય છે કેન્દ્ર. માનો કે આ કોઈ પરમાણુનું એક કેન્દ્ર છે. હવે એ કેન્દ્ર હશે એના ઉપર તમે રેડિયો વેવ્સ આપાત કરો છો. આ કેન્દ્ર છે એ આવી રીતના આ દિશામાં એની ગતિ કરતું હશે અને ધરીની આજુબાજુ કોઈ કેન્દ્ર છે એના ઉપર મેં રેડિયો વેવ્સ આપાત કર્યા. હવે જ્યારે રેડિયો એના ઉપર સપોઝ કે પેલો એક કેન્દ્ર ધાર્યું હતું મેં, રેડિયો વેવ્સ આપાત કર્યા નથી, આમનામ કેન્દ્ર છે, ત્યારે એની એનર્જી હશે તો કે આપણે કહી શકીએ કે એ લો એનર્જી લેવલમાં છે, એટલે કે ધરા સ્થિતિમાં હશે, એટલે એનર્જી એને આપણે કહી શકીએ E1. હવે હું એના ઉપર રેડિયો વેવ્સ છે એ આપાત કરું છું. હું રેડિયો વેવ્સ આપાત કરું છું એટલે આમાં ક્યાંક એનર્જીનું છે એ એબ્સોર્પ્શન થશે અને એમાં ક્યાંક એનર્જી મળશે. આને રેડિયો વેવ્સ થ્રુ કેન્દ્ર એનર્જી મેળવશે અને આ કેન્દ્ર છે એ એક શક્તિ સપાટીમાંથી બીજી શક્તિ સપાટીમાં સંક્રાંતિ કરશે. હવે આ સંક્રાંતિ કરશે એટલે એના ઉપર આપણે રેડિયો વેવ્સ આપાત કર્યા છે, એટલે એમાં ક્યાંક માનો કે આ જે એનર્જી લેવલ મળ્યો એને આપણે નામ આપી દઈએ E2. હવે એ રેડિયો વેવ્સ છે એનર્જી તો મેળવે છે, પરંતુ એની જે આ ધરા સ્થિતિમાં હતું ત્યારે એ જેની રોટેશન ધરીની આસપાસ ફરતું હતું એમાં પણ છે એ ક્યાંક ચેન્જીસ થશે. તો આ રોટેશન છે અહીંયા ક્યાંક આ પ્રકારનું થઈ જશે, આ રોટેશન અહીંયા આ પ્રકારનું હતું, આ રોટેશન છે અહીંયા આ પ્રકારનું થશે, એટલે કે રેડિયો વેવ્સનું એબ્ઝોર્પ્શન થયું. અહીંયા એમ કહી શકીએ કે એબ્ઝોર્પ્શન. અહીંયા એબ્ઝોર્પ્શન થયું કોનું? તો કે રેડિયો વેવ્સનું, કારણ કે NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં રેડિયો વેવ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા રેડિયો વેવ્સનું એબ્ઝોર્પ્શન થયું અને અહીંયા કેન્દ્રનું જે મીન્સ કે એ જે રોટેશન હતું એ પણ બદલાઈ ગયું, એટલે કે કેન્દ્રનું રોટેશન બદલાઈ ગયું. એટલા જ માટે એને કહેવામાં આવે છે કેન્દ્રીય ચુંબકીય સંસ્પંદન, કે કોઈ રેડિયો વેવ્સ આપાત કર્યા એના લીધે છે એ કેન્દ્રનું ભ્રમણ બદલાઈ ગયું, એને આપણે કહીએ છીએ કેન્દ્રીય ચુંબકીય સંસ્પંદન. કે એમાં ક્યાંક સંસ્પંદન થયું, એની એનર્જી લેવલ ચેન્જ થયું, એના રોટેશનમાં ક્યાંક ચેન્જ થયું, એટલે આપણે એને કહીએ છીએ ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. હવે અહીંયા છે એ તો કે રેડિયો વેવ્સનું એબ્સોર્પ્શન થાય છે. તો આમાંથી પણ એક ક્વેશ્ચન નીકળી શકે કે એબ્સોર્પ્શન થાય છે એટલે કે NMR સ્પેક્ટ્રોસ્કોપી છે, NMR સ્પેક્ટ્રોસ્કોપી is one type of absorption spectroscopy. એટલે કે NMR સ્પેક્ટ્રોસ્કોપી છે એ એક ટાઈપની એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી પણ આપણે કહી શકીએ. કે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી છે એ આણ્વીય સ્પેક્ટ્રોસ્કોપી ઉપરાંત એમાં રેડિયો વેવ્સનું એબ્સોર્પ્શન થતું હોવાથી એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપીમાંનો પ્રકાર પણ આપણે કહી શકીએ છીએ. આ પણ તમને ક્વેશ્ચન કોઈ પૂછી શકે કે NMR સ્પેક્ટ્રોસ્કોપી છે એ કયા પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપી છે, તમને નીચે ઓપ્શન આપ્યા હોય એબ્સોર્પ્શન, રોટેશનલ, વાઇબ્રેશન, તો આપણે એમાંથી કહી શકીએ કે NMR સ્પેક્ટ્રોસ્કોપી છે એક ટાઈપની એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી પણ છે. અને એમાં તમને એવું પૂછે કે કયા તરંગનો તમે યુઝ કરો છો, તો NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં રેડિયો તરંગનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ વાત થઈ ગઈ. હવે આપણને NMR એટલે કે એનું ફૂલ ફોર્મ એટલે એનો બેઝિક ખબર પડી ગઈ કોને કહેવાય NMR સ્પેક્ટ્રોસ્કોપી. હવે આપણે વાત એ કરવાની છે કે અમુક સંયોજનો, કયા સંયોજનોની NMR સ્પેક્ટ્રોસ્કોપી જનરલી તમારે સ્ટડી કરવાની આવે છે. તો નોર્મલી 1H1 એન્ડ 13C NMR. આ તમારે કોઈ પણ તમને એવું પૂછે કે તમે કયા સંયોજનોની છે કે કયા કેન્દ્રની NMR સ્પેક્ટ્રોસ્કોપી, તો નોર્મલી 1H1 અને 13Cની છે NMR સ્પેક્ટ્રોસ્કોપી આપણે સ્ટડી કરવાની હોય છે, કે 1H1 અને 13Cના છે NMR સ્પેક્ટ્રા આપણને જોવા મળે છે.
હવે તમે 13C સ્પેક્ટ્રોસ્કોપી ભણતા હોય અથવા તો 1H1ની NMR સ્પેક્ટ્રોસ્કોપી ભણતા હોય, કોઈ પણ સ્પેક્ટ્રોસ્કોપી હશે એમાં બેઝિક વસ્તુ અથવા તો પ્રિન્સિપલ, સિલેક્શન રૂલ, ગ્રાફ અને અધર ક્વેશ્ચન્સ એ બધું આ એક તો મેઇન વસ્તુ કોમન જ રહેવાની છે. પછી તમે 1H1 લેશો કે 13C NMR લેશો એમાં પણ છે તો કે આ બેઝિક પ્રિન્સિપલ એનો કોમન રહેવાનો છે. એટલે આપણે સિલેબસ મુજબ જોઈએ તો 1H1 અને 13C સ્પેક્ટ્રોસ્કોપીનો અભ્યાસ કરવાનો હોય છે. આ વાત થઈ ગઈ એની નોર્મલી પ્રિન્સિપલની કે કોને કહેવાય છે NMR સ્પેક્ટ્રોસ્કોપી. હવે આપણે એમ કહીએ છીએ કે રેડિયો વેવ્સ છે તો એમાં મેગ્નેટિક ફિલ્ડ આવ્યું ક્યાંથી? ન્યુક્લિયર મેગ્નેટિક. આપણે મેગ્નેટિક કેન્દ્રીય ચુંબકીય સંસ્પંદન, આમાં કોઈ ચુંબકીય ક્ષેત્રનો પણ ઉપયોગ થાય છે. તો કે ચુંબકીય ક્ષેત્ર એટલે કે ન્યુક્લિયસ કોઈ હશે, કોઈ આપણે આને કેન્દ્રના આધારે જ ગણીએ છીએ કે ન્યુક્લિયસ. હવે કોઈ પણ ન્યુક્લિયસ હશે, માનો કે આ કોઈ એક ન્યુક્લિયસ છે, કોઈ પણ અણુ પરમાણુ અથવા તો આયનનું ન્યુક્લિયસ મેં લીધું છે, તો એની અંદર હશે ન્યુટ્રોન પ્લસ પ્રોટોન રહેલા હશે. અને આ ન્યુટ્રોન પ્લસ પ્રોટોન હશે એ કોઈ પોતાની એક ધરીની આજુબાજુ જ હશે, કેન્દ્ર એક પોતાની ધરી, કેન્દ્રમાંથી કોઈ ધરી તો પસાર થતી હશે. તો હવે કેન્દ્રની અંદર ન્યુક્લિયસની અંદર હોય છે ન્યુટ્રોન અને પ્રોટોન. હવે ન્યુટ્રોન ઉપર ચાર્જ આપણે જોઈએ તો એના ઉપર 0 ચાર્જ હોય છે, પ્રોટોનનો ચાર્જ તો કે એના ઉપર પોઝિટિવ ચાર્જ હોય છે. હવે કોઈ પણ પોઝિટિવ ચાર્જ ધરાવતા સંયોજનો છે એ પોતાની આજુબાજુ મેગ્નેટ ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એના લીધે છે એ આમાં આ પ્રોટોન, કેન્દ્રમાં પ્રોટોન આવેલા છે એના લીધે છે મેગ્નેટ ફિલ્ડ એપ્લાય થાય છે. એટલે કે ન્યુક્લિયસ ઉપર છે એ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે. હવે માનો કે ન્યુક્લિયસ ઉપર જ્યારે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થતું હશે પછી એના ઉપર તમે રેડિયો વેવ્સ આપાત કરો છો, એની રોટેશન દિશા આ હોય છે. હવે એની સાથે ન્યુક્લિયર સાથે ન્યુટ્રોનનો ચાર્જ નથી પરંતુ પ્રોટોનનો ચાર્જ હશે, મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થયું. હવે જ્યારે રેડિયો વેવ્સ આપાત નથી કર્યા તો એ મુજબ છે એનું રોટેશન, તો કે માનો કે અમારો થંબ છે એની મુજબ રોટેશન આ વાઇબ્રેશનમાં થાય છે. હવે મેં જેના ઉપર એના ઉપર રેડિયો વેવ્સ આપાત કર્યું એટલે કે એમાં કોઈ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થયું શેના લીધે? પ્રોટોનના લીધે. અને રેડિયો વેવ્સ આપણે છે એ આપાત કરીએ છીએ એટલે કે આ કેન્દ્રનું ક્યાંક બીજી રીતના રોટેશન અથવા તો એનું સંસ્પંદન જોવા મળશે. હવે જ્યારે એના ઉપર મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ થશે, રેડિયો વેવ્સ એપ્લાઇડ થશે એટલે કે આ ન્યુક્લિયસ છે, મીન્સ ન્યુક્લિયસ એટલે કે કેન્દ્ર, એની એનર્જી છે એ ક્યાંક બદલાશે એટલે કે રોટેશન લેવલ બદલાશે. એ પહેલાં છે એ તો કે ડાઉન ફિલ્ડમાંથી કઈ તરફ ગતિ કરશે? અપ ફિલ્ડમાં. હવે જ્યારે એનું સંસ્પંદન થાય છે એટલે કેન્દ્રની ગતિ બદલાય છે. પહેલાં આપણે જોયું તો કે આ થંબ છે એની આ સાઈડની દિશામાં હતું, હવે જેમાં એનર્જી વેવ્સ છે એમાં ક્રિએટ થયા, માનો કે એનું એનર્જી લેવલ છે એમ આવી ગયું એટલે થંબ પહેલાં ઉપરની સાઈડ હતો, હવે એનું કેન્દ્રનું ક્યાંક સંસ્પંદન થયું. એટલે માનો કે અમારો જે થંબ છે એ ન્યુક્લિયસ છે તો એનું એનર્જી પહેલાં હતું આપણું આમ ઉપરની સાઈડ હતું ત્યારે આ સાઈડ એ રોટેશન કરતો હતો. જેવું કેન્દ્રનું ક્યાંક સંસ્પંદન થયું એટલે કેન્દ્ર નીચે જતું રહ્યું તો એનું રોટેશન લેવલ પણ આમ ક્યાંક ચેન્જ થઈ ગયું. પહેલાં આપણે રોટેશન આ સાઈડની દિશામાં હતું, હવે રોટેશન આ સાઈડની દિશામાં, એટલે પહેલાં આમ રોટેશન કરતો હતો એનું રોટેશન છે એ આમ બદલાઈ ગયું. એટલે કે ન્યુક્લિયસનું ક્યાંક મેગ્નેટિક ફિલ્ડના લીધે છે એનું રેઝોનન્સ જોવા મળ્યું. એટલા જ માટે આ સ્પેક્ટ્રોસ્કોપીનું નામ આપવામાં આવે છે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી. આ એનું થઈ ગયું બેઝિક અથવા તો એનું આપણે કહી શકીએ કે એનું ઇન્ટ્રોડક્શન. આઈ હોપ કે તમને લોકોને એનું ઇન્ટ્રોડક્શન છે એ એક્ઝેક્ટ ક્લિયર મનમાં સમજાઈ ગયું હોય. હવે વાત આવી કે સિલેક્શન રૂલ્સની. આજે આપણે અત્યારે જનરલ બધું જોઈએ છીએ, પછી આપણે હજી સિલેબસ ઉપર આવીએ કે આપણે આ યુનિટમાં ક્યાં ટોપિક કવર કરવાના છે, પણ પહેલાં આપણે એના બેઝિક વસ્તુ વિશે સમજી લઈએ કે એને મારે કહેવાય ગયું કઈ રીતના છે એ જનરેટ થાય છે. હવે એનું જોવાનું છે કે આપણે સિલેક્શન રૂલ, એનો આપણે જોવાનો છે સિલેક્શન રૂલ. નાના નાના ટોપિકમાંથી પણ મીન્સ કે એના બેઝિકમાંથી પણ નાના નાના ક્વેશ્ચન 2-3 ઘણા પૂછાઈ શકે. જે આપણે જોયા કે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી એક વન ટાઈપ ઇઝ એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી. પછી એમાં કયા વેવ્સનો ઉપયોગ થાય છે તો કે રેડિયો વેવ્સનો ઉપયોગ થાય છે. પછી કયા સંયોજનો છે એ કઈ પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપી તો કે 1H1 અને 13C NMR સ્પેક્ટ્રોસ્કોપી હોય છે. હવે તો કે આપણે એનો જોવાનો છે સિલેક્શન રૂલ્સ. સિલેક્શન રૂલ્સમાં આપણે જોશું કે હવે
કોઈ પણ એક ન્યુક્લિયસ હશે એને સ્પિન ક્વોન્ટમ નંબર હશે, કોઈ પણ એક ન્યુક્લિયસ હશે એને સ્પિન ક્વોન્ટમ નંબર હશે. હવે જે સ્પિન ક્વોન્ટમ નંબર હોય છે, સ્પિન ક્વોન્ટમ નંબર એને આપણે તો કંઈ આઈ વડે દર્શાવીએ છીએ. એને સ્પિન ક્વોન્ટમ નંબર હોય એને આઈ વડે આપણે દર્શાવીએ છીએ. હવે કોઈ પણ ન્યુક્લિયસનો સ્પિન ક્વોન્ટમ બે પ્રકારના હોઈ શકે છે. ન્યુક્લિયસ મીન્સ કે કેન્દ્રની વાત થાય છે. હવે કોઈ પણ બે પ્રકારના હોઈ શકે, આઈ ઇઝ ઇક્વલ ટુ 0 અને આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ બે પ્રકારની એનું જે એનર્જી હોઈ શકે છે, કાં તો આઈ ઇઝ ઇક્વલ સ્પિન ક્વોન્ટમમાં 0 હશે અથવા તો 0 હશે નહીં. હવે તો કંઈ સ્પિન ક્વોન્ટમમાં મીન્સ કે કેવા સંયોજનો છે એ એનએમઆર સ્પેક્ટ્રા આપશે. જેઓ આપણે અહીંયા જોઈએ છીએ તો કે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. હવે રેઝોનન્સ છે એ ક્યારે જોવા મળશે અથવા તો સંસ્પંદન, કે ન્યુક્લિયસની અંદર ક્યાંક સ્પિન આવેલી હશે, એની સ્પિન હશે ત્યારે જ તે હશે. તો સ્પિન ક્વોન્ટમમાં આઈ આપણને છે એ બે પ્રકારના હોય, આઈ ઇઝ ઇક્વલ ટુ 0 અને આઈ ઇઝ ઇક્વલ ટુ નોટ 0. હવે જ્યારે સ્પિન એની 0 હશે તો આપણને એનએમઆર સ્પેક્ટ્રા મળશે તો કંઈ નહીં મળે, કારણ કે ન્યુક્લિયસની અંદર જો સ્પિન નહીં હોય તો એની સ્પિન નહીં હોય તો એના કોઈ રેડિયો વેવ્સ આપાત કરો અથવા તો મેગ્નેટિક ફિલ્ડ એમાં જનરેટ થશે નહીં. તો કે જે આઈ ઇઝ ઇક્વલ ટુ 0 હશે એ કેવું હશે, એમાં સ્પિન એબસન્ટ હશે. એટલે કે એના અંદર છે એ એનએમઆર કેવું થયું, ઇનએક્ટિવ થયું. જો સ્પિન જ ન હોય તો કેન્દ્રનું કંઈ સંસ્પંદન અથવા તો એનું રોટેશનલ વાઇબ્રેશન કોઈ પણ વસ્તુ થવાની નથી. તો એમાં આપણે કહી શકીએ કે એનએમઆર ઇનએક્ટિવ, એટલે કે એના એનએમઆર સ્પેક્ટ્રા મળતા નથી. કોના? તો કે જે સંયોજનની સ્પિન આઈ ઇઝ ઇક્વલ ટુ 0 હોય એના, એટલે કે જેમાં સ્પિન નથી જ એના એનએમઆર સ્પેક્ટ્રા છે એ જોવા મળશે નહીં. પછી તો કે જેનું જે સ્પિનનું મૂલ્ય આઈ ઇઝ ઇક્વલ ટુ નોટ 0, એટલે કે એમાં ક્યાંક પ્રકારની સ્પિન હશે તો એમાં આપણે કહી શકીએ કે સ્પિન ઇઝ પ્રેઝન્ટ, સ્પિન ઇઝ પ્રેઝન્ટ. એટલે કે આમાં ક્યાંક સ્પિન છે તો એ કેવા થશે, એનએમઆરમાં એક્ટિવ. હવે આપણને એમ થાય કે ચલો સ્પિન ક્વોન્ટમમાં આઈ ઇઝ ઇક્વલ ટુ 0 છે તો એનએમઆર ઇનએક્ટિવ છે, અને જેમાં સ્પિન ક્વોન્ટમ નંબર આઈ ઇઝ ઇક્વલ ટુ નોટ 0 એનએમઆર એક્ટિવ છે. તો આપણને એમ થાય કે આપણને કોઈ અનનોન આપણને કહી દીધું હોય કોઈ અનનોન ન્યુક્લિયસ, તો એમાં સ્પિન 0 છે કે સ્પિન 0 નથી એ આપણા માટે જાણવું જરૂરી છે. જો આપણને આપી દીધું હોય કે આમાં 0 છે કે 0 નથી તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ અમુક ન્યુક્લિયસ એવા હશે, અમુક કેન્દ્ર કે જેનું આપણને સ્પિન ક્વોન્ટમમાં આઈ બરાબર ખબર હશે નહીં. તો આપણને એમાં આ સ્પિન ક્વોન્ટમમાં કેલ્ક્યુલેશન અથવા તો કઈ રીતના ગણશું, તો કે એ ક્વોન્ટમ મિકેનિક્સ ઉપર આધારિત છે. સ્પિન ક્વોન્ટમમાં કઈ રીતના ગણવું તો આપણે એનું જોઈએ કે હવે સ્પિન ક્વોન્ટમમાં કઈ રીતના નક્કી કરવો. તો સ્પિન ક્વોન્ટમમાં નક્કી કરવા માટે આપણે બે વસ્તુની જરૂર પડે. એક તો છે એટોમિક નંબર અને એના માસ નંબર. એટોમિક નંબર અને માસ નંબર આ બે વસ્તુથી તમે લોકો જાણીતા છો. માસ નંબર કોને કહેવાય, કે જેનું એનું અણુઓનું વજન, અને એટોમિક નંબર એટલે કે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે અને એનો અણુઓનો પરમાણુ ભાર કેટલો છે એને આપણે કહીએ માસ નંબર. અને એટોમિક નંબર એટલે કે અણુઓનો પરમાણુ ક્રમાંક. આ બે વસ્તુ આપણને કોઈ પણ અણુ આપ્યો છે એની ખબર પડી જશે, કારણ કે આપણે છે પિરિયોડિક ટેબલ પણ ઇનઓર્ગેનિકમાં ભણી ચૂક્યા છીએ. તો એટોમિક નંબર અને માસ નંબરના આધારે છે કોઈ પણ ક્વોન્ટમ મીન્સ કે સ્પિનનું છે આપણે એનો ક્વોન્ટમ નંબર નક્કી કરી શકશું. હવે એના માટેનો એક તમને સિમ્પલ ફોર્મ્યુલા કહું, એક ટેબલ ફોર્મમાં આપણે જોઈએ. તો હવે જોવાનું છે કે પહેલો આપણે એમાં એક એટોમિક નંબર અને માસ નંબર. હવે કોઈ પણ સંયોજનો ઇટ મીન્સ કે માનો કે કોઈ એક ન્યુક્લિયસ એટલે કે કેન્દ્ર છે એનો એટોમિક નંબર ઇવન એટલે કે એકી સંખ્યામાં હોય, જેનો એટોમિક નંબર ઇવન એટલે કે એકી સંખ્યામાં હોય, અને માસ નંબર એટલે કે એનો પરમાણુ ભાર પણ ઇવન હોય. ઇવન એટલે કે બેકી સંખ્યામાં હોય એનો પરમાણુ ભાર. જો સંયોજનોનો એટોમિક નંબર ઇવન હોય અથવા તો બેકી સંખ્યામાં હોય અને માસ નંબર પણ ઇવન એટલે કે બેકી સંખ્યામાં હોય તો એવા સંયોજનો છે એ એનએમઆર ઇનએક્ટિવ છે. એવા સંયોજનો કેવા હશે?
NMR ઇનએક્ટિવ. ફોર એક્ઝામ્પલ તમને આપું કે C612, આમાં જુઓ તો આ એનો છે એટોમિક નંબર, એટલે કેવો છે ઇવન, બેકી સંખ્યામાં. અને આ એનું શું દર્શાવે છે 12, એનું માસ દર્શાવે છે, એ પણ કેવું છે ઇવન, એટલે કે બેકી સંખ્યામાં છે. તો આ છે એ સંયોજનો કેવા હશે, NMR ઇનએક્ટિવ જોવા મળશે. પછી અધર એક્ઝામ્પલ લઈએ તો કે 8O16, આમાં પણ છે એટોમિક નંબર ને એટોમિક માસ બંને કેવા છે, ઇવન છે. એટલે આપણને છે અહીંયા આઈની કિંમત કેટલી મળશે તો કે 0. એટલે મીન્સ કે આના એટોમિક માસ અને એટોમિક નંબર અને માસ નંબર જેના ઇવન હોય એવા જે સંયોજનો છે એની સ્પિન I=0 હશે, અને એ સંયોજનો કેવા હશે, NMR ઇનએક્ટિવ. આ એક પોઈન્ટ થયો. પછી હવે નેક્સ્ટ આપણે જોઈએ તો કે જે સંયોજનોનો એટોમિક નંબર ઇવન ઓબ્લિક ઓડ હોય, કાં તો એક બેકી હશે કાં તો કેવો હશે, એકી, પરંતુ એનો માસ નંબર એટલે કે એનો પરમાણુ ભાર જો ઓડ હોય, એનો એટોમિક નંબર જે હોય એકી અથવા તો બેકી, ઓડ અથવા તો ઇવન, પરંતુ એનો માસ નંબર જો ઓડ હોય તો એવા સંયોજનો છે એ કેવા હશે, NMR એક્ટિવ. આવા સંયોજનો આપણને જોવા મળશે NMR એક્ટિવ, કે આ સંયોજનો છે ને NMR સ્પેક્ટ્રા જોવા મળશે. પરંતુ હવે જે આમાં NMR સ્પેક્ટ્રા તો જોવા મળશે, પરંતુ એના હાફ ઇન્ટિગ્રેટેડમાં હશે. જે આઈનું મૂલ્ય હશે એનું હાફ ઇન્ટિગ્રેટેડ એટલે કે 1/2ના મૂલ્યમાં જોવા મળશે. ઇટ મીન્સ કે એનું હશે 1, 3, 5. જો હું તમને એક્ઝામ્પલ આપું તો આપણે કહી શકીએ કે એક્ઝામ્પલ તરીકે એનું એક્ઝામ્પલ આપણે લઈએ તો કે 1H1 એ એક કયા પ્રકારનો, એમાં આઈની કિંમત કેવી મળશે તો કે આપણને 1/2 જેવી મળશે. જેમ આપણે ESR સ્પેક્ટ્રોસ્કોપી ભણતા હતા ત્યારે આપણે એની સ્પિન ક્વોન્ટમ નંબર ગણતા હતા, એવી જ રીતના કે આઈની કિંમત કેવી મળશે, એમાં કેટલા પ્રોટોન ન્યુટ્રોન આવેલા છે એના આધારે આઈની કિંમત આપણને મળતી, તો કે એમાં 1/2 ઇન્ટિગ્રેશનમાં મળશે. એટલે કે એનું એક્ઝામ્પલ લઈએ તો કે 1H1 મીન્સ કે જે આપણને કેવી મળશે, અહીંયા બધી આ 1, 3, 5 એકી સંખ્યામાં એની જે NMR આઈની કિંમત મળશે. પછી જોઈએ તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે C13, જેનો કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક કેવો છે, 6 છે, પરંતુ એનો એટોમિક માસ છે એ કેવું, મોલેક્યુલર માસ કેટલું છે, 13. એટલે કે આવા પ્રકારના જે સંયોજનો છે એના ઇન્ટિગ્રેશન આઈનું મૂલ્ય 1/2માં મળશે. પરંતુ આ સંયોજનો છે એ બધા કેવા છે, NMR એક્ટિવ, કે જેમાં એટોમિક નંબર ઇવન હોય કે ઓડ હોય, પરંતુ માસ નંબર જો ઓડ હોય તો એવા સંયોજનો છે NMR એક્ટિવ હશે, પરંતુ એનું ઇન્ટિગ્રેશન તો કે 1/2ના મૂલ્યમાં. એટલે ઇટ મીન્સ કે એકી સંખ્યામાં 1, 3, 5નું મૂલ્ય આવશે. અને એના એક્ઝામ્પલમાં આપણે જોયું 1H1 અને 13C. હવે આ જો વાત થઈ, પરંતુ માનો કે જો એટોમિક નંબર ઓડ હોય અને માસ નંબર છે એ ઇવન હોય, માસ નંબર કેવો હોય, ઇવન, એટોમિક નંબર છે એનો ઓડ અને માસ નંબર જો ઇવન હોય તો સંયોજનોમાં છે એ આઈની કિંમત મળશે પૂર્ણાંકમાં, એટલે કે 1/2માં નહીં મળે, પરંતુ કેવી મળશે, પૂર્ણાંકમાં. એ સંયોજનો પણ કેવા છે, NMR એક્ટિવ. આ સંયોજનો પણ કેવા છે તો કે NMR એક્ટિવ છે. એના એક્ઝામ્પલમાં જોઈએ તો કે આપણે લઈ શકીએ કે 7N14, જેમાં જોઈએ કે એટોમિક નંબર કેવો છે, ઓડ છે, અને માસ એટોમિક ઓડ એટલે મીન્સ કે એકી સંખ્યામાં છે, અને એનો માસ નંબર કેવો છે, ઇવન, એટલે કે એનું માસ એનું મોલેક્યુલર વેઇટ 14 છે, 14 છે, એટલે એ બેકી સંખ્યામાં છે. તો આમાં જ્યારે આઈની સ્પિન તમે ગણો છો ત્યારે એની પૂર્ણાંકની સંખ્યામાં આવશે. એટલે તો કે આ સંયોજનો છે એ કેવા છે, NMR એક્ટિવ છે. તો આ રીતે છે એ એટોમિક નંબર અને માસ નંબરના આધારે આપણે આઈની એટલે કે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય નક્કી કરી શકીએ. અને સ્પિન ક્વોન્ટમ આંક જેમાં સાવ 0 હોય તેવા સંયોજનો તો NMR સ્પેક્ટ્રા આપશે જ નહીં. અને જે સંયોજનોમાં આઈની વેલ્યુ 1/2 હોય અથવા તો 1 જોવા મળે તો એવા સંયોજનો, ઇટ મીન્સ કે નોટ 0 કરતાં વધારે હશે એવા બધા સંયોજનો કેવા હશે, NMR એક્ટિવ જોવા મળશે. તો આ એક ટેબલ આપણે યાદ રાખી લઈએ તો કોઈ પણ આપણને આપ્યું હોય ન્યુક્લિયસ, કોઈ પણ અનનોન ન્યુક્લિયસ, તો એના આધારે આપણે છે એ NMR એક્ટિવ છે અથવા તો ઇનએક્ટિવ છે એવું આપણે સાબિત કરી શકીએ.
નોર્મલી જો તમને પેપર ટ્વિસ્ટેડ કરીને પૂછાય તો એવું પૂછાઈ શકે કે ખાલી જગ્યા એક્ઝામ, માનો કે તમને એવું પૂછવું હોય 7 and 14 છે એને માર એક્ટિવ છે કે ઇનએક્ટિવ છે, તો આપણને એ ખબર ન હોય તો આપણે એક ટેબલ ફોર્મ યાદ રાખી લઈએ. તો જો આપણે એમ રાખીએ કે એનો એટોમિક નંબર ઓડ છે અને માસ નંબર ઇવન છે, તો એ સંયોજનો કેવું હશે, NMR એક્ટિવ. આઈની કિંમત તમે ગોતી લો, એટલે કે જો એનું 1 આવ્યું તો મીન્સ કે 0 નથી, એટલે NMR એક્ટિવ છે. અને જો 0 કિંમત આવે તો એનો મિનિંગ કેવો થયો કે એ સંયોજન છે NMR ઇનએક્ટિવ છે, એમ આપણે કહી શકીએ. તો આપણને નોર્મલી થઈ કે 1H1 13C અને સાથે સાથે 7N14ની પણ NMR સ્પેક્ટ્રો આપણે ભણી શકીએ છીએ. પરંતુ તમારા સિલેબસમાં અત્યારે નાઇટ્રોજનની કે આપણે 7N14ની છે એ NMR સ્પેક્ટ્રોસ્કોપી જોવાની નથી. પરંતુ યાદ રાખવું, આ તો તમારી ઇન્ફોર્મેશન માટે છે કે આવા સંયોજનો પણ છે NMR સ્પેક્ટ્રા આપી શકે છે. આ વાત થઈ ગઈ કે NMR સ્પેક્ટ્રોસ્કોપીના ઇન્ટ્રોડક્શનની. તમને લોકોને માઇન્ડમાં ક્લિયર થઈ જવું જોઈએ NMR સ્પેક્ટ્રોસ્કોપીનું બેઝિક જે વસ્તુ છે એ. હવે આપણે વાત કરવાની છે કે આપણા સિલેબસ મુજબ, આ બધું આપણા સિલેબસનું જ છે, એવું નથી કે આ બધું તમારું સિલેબસ બહારનું છે, પણ આ તો એનું જનરલ ઇન્ફોર્મેશન હતી કે સ્પેક્ટ્રોસ્કોપી NMR કહેવાય કોને. તો તમને લોકોને આઈ થિંક હવે આઈ હોપ કે તમને લોકોને માઇન્ડમાં આ વસ્તુ ક્લિયર હોય. NMR સ્પેક્ટ્રોસ્કોપીનું ઇન્ટ્રોડક્શનની તમને કોઈ પૂછે કે NMR સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું, તો તમને એટલું આવડવું જોઈએ. હવે આપણે વાત કરીએ કે આપણે સિલેબસ મુજબ છે એ કયા કયા પોઈન્ટ કવર કરવાના છે. તો એના સિલેબસ મુજબ આપણે અગાઉ પણ જોઈ લીધું હતું અને ફરીવાર એકવાર જોઈ લઈએ કે સિલેબસ મુજબ છે એ તમે કયા કયા ટોપિક કવર કરશો. તો સિલેબસ મુજબ જોવાનું છે કે એનું પહેલું તો છે એનું ઇન્ટ્રોડક્શન, જે આજે આપણે જોઈ લીધું. તમને આઈડિયા આવી ગયો કે NMR સ્પેક્ટ્રોસ્કોપીનું ઇન્ટ્રોડક્શન. પછી નેક્સ્ટ છે તમારું આ તમારે પોઈન્ટ જે સિલેબસમાં ઇંગ્લિશમાં પોઈન્ટ છે એ તમારે ગુજરાતી જો સાથે નોટ ડાઉન કરવું હોય તો કરતા જાજો. અને પહેલાં પણ મેં સિલેબસના લેક્ચરમાં તમને બધા પોઈન્ટ ટુ પોઈન્ટ વાઇઝ ગુજરાતીમાં સમજાવ્યા જ હતા. આ છે તો કંઈ કેબી નેક્સ્ટ એમાં પોઈન્ટ કવર કરવાનો છે કે કેન્દ્રનો ચુંબકીય ગુણધર્મ અને તેના આધારે પરમાણુ કેન્દ્રનું વર્ગીકરણ. પછી NMR સ્પેક્ટ્રોસ્કોપીનો સિદ્ધાંત મૂળભૂત સમીકરણ સાથે આપણે સમજાવવાનો છે. પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે કે કેન્દ્રીય ચુંબક અને વીજ ચુંબકીય તરંગો વચ્ચે ઉર્જાની આંતરક્રિયા. પછી આવશે કે NMRનું ઇન્સ્ટ્રુમેન્ટ અને એની મેથડ, એટલે કે સાધન અને એની પદ્ધતિ. પછી NMR સિગ્નલ કેટલા પ્રકારના મળે છે, સિગ્નલની સંખ્યા. પછી સમાન અને અસમાન ગોઠવણી. પછી સિગ્નલની સ્થિતિ છે. પછી રક્ષિત અને અરક્ષિત પ્રોટોન વિશે આપણે સમજવાનું છે. ડેલ્ટા અને ટાઉ સ્કેલ એક સમજવાનો છે. પછી એક રાસાયણિક સ્થાન ફેરને અસર કરતા પરિબળો જેને કહેવામાં આવે છે કેમિકલ શિફ્ટ. નેક્સ્ટ પોઈન્ટ આપણે આ યુનિટમાં કવર કરવાનો છે સિગ્નલની તીવ્રતા, શિખર ક્ષેત્રફળ અને પ્રોટોનની ગણતરી. પછી નેક્સ્ટ છે કે સિગ્નલનું વિભાજન. નેક્સ્ટ આપણે પોઈન્ટ કવર કરવાનો છે સ્પિન યુગ્મીકરણ અને યુગ્મીકરણ અચળાંક, એટલે કે કપલિંગ કોન્સ્ટન્ટ. પછી ડ્યુટેરિયમ લેબલિંગ. પછી NMR સ્પેક્ટ્રોસ્કોપી ઉપયોગિતા અને મર્યાદાઓ અને NMR સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી કાર્બનિક અણુનું બંધારણ કઈ રીતના નક્કી કરી શકાય છે. એટલા પોઈન્ટ્સ છે આ તમારે NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં કવર કરવાના રહેશે. હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરની વાત કરશું ત્યારે આપણે સ્ટાર્ટ કરી દઈશું આપણો ફર્સ્ટ ક્વેશ્ચન પોઈન્ટ ટુ પોઈન્ટ વાઇઝ કે NMRમાં કયા કયા અધર ક્વેશ્ચન આપણે કવર કરવાના છે એના વિશેની. થેન્ક યુ ઓલ ઓફ યુ.